નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલને અંદર। મિત્રો, જો તમારું બેંકમાં ખાતું હોય તો જાણી લો મોટી અપડેટ। જી હા મિત્રો, જુલાઈ 2024ના મહિનામાં એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા, પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક, કેનરા બેંક સહિતની ખાનગી તેમજ સરકારી બેંકોમાં મિત્રો 1 જુલાઈ 2024ના મહિનામાં નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। જુલાઈ 2024થી સમગ્ર બેંકોમાં મિત્રો નવા નિયમો લાગુ થશે। આજના વિડીયોમાં મિત્રો આ આમને લગતી વિગતવાર માહિતી આપણે જોશું કે મિત્રો જુલાઈ 2024ના મહિનામાં એવા કયા ખાસ મહત્વના નિયમો છે જે ગુજરાત તેમજ સમગ્ર ભારતની ખાનગી તેમજ સરકારી બેંકોમાં લાગુ કરવામાં આવશે। સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ બેંક ખાતા ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ પેલા નવા નિયમ વિશે। તો મિત્રો ઓનલાઈન સ્કેમ તેમજ મિત્રો યુપીઆઈ ફ્રોડ થશે તો આરબીઆઈ આપશે ₹25,000 સુધીનું વળતર। જી હા મિત્રો, ભૂલથી ઓટીપી કે લિંક શેર થઈ ગઈ હશે તો પણ મળશે વળતર। મિત્રો બેંકો હવે ગ્રાહકો પર દોષ ઢોળીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં। આ નિયમ મિત્રો 1 જાન્યુઆરી 2027થી સ્મોલ ફાઇનાન્સ તેમજ મિત્રો પેમેન્ટ બેંક સિવાયની તમામ કોમર્શિયલ બેંકો પર લાગુ કરવામાં આવશે। તેમના પછી મિત્રો વાત કરીએ બીજા નવા નિયમ વિશે। તો મિત્રો આઈટીઆર 1 તેમજ મિત્રો આઈટીઆર 2 સમય મર્યાદા। જ્યાં મિત્રો આઈટીઆર 1 તેમજ મિત્રો આઈટીઆર 2 ફોર્મ ફાઇલ કરનાર કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2024-27 માટે રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ મિત્રો 31 જુલાઈ 2024 છે। નિર્ધારિત સમય મર્યાદા ચૂકી જવાથી દંડ, ચોક્કસ કર વ્યવસ્થા પસંદ કરવા પર પ્રતિબંધો તેમજ મિત્રો ભવિષ્યના મૂલ્યાંકન વર્ષોમાં પાત્ર નુકસાનને આગળ વધારવા પર મર્યાદાઓ લાગી શકે છે। તેમના પછી મિત્રો વાત કરીએ ત્રીજા નવા નિયમ વિશે। તો મિત્રો એચડીએફસી ક્રેડિટ કાર્ડમાં મોટા ફેરફાર। જ્યાં મિત્રો 1 જુલાઈ 2024થી એચડીએફસી ક્રેડિટ કાર્ડ ધારકો દર કેલેન્ડર ક્વાર્ટરમાં 3 વખત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ મુલાકાતો માટે મફતમાં પાત્ર બનશે જો તેઓ પાછલા કેલેન્ડર ક્વાર્ટરમાં ઓછામાં ઓછા ₹60,000 ખર્ચ કર્યા હોય। તો મિત્રો ઉદાહરણ તરીકે જુલાઈ અને સપ્ટેમ્બર 2024 ક્વાર્ટર દરમિયાન લાઉન્જ એક્સેસ મેળવવા માટે કાર્ડ ધારકે એપ્રિલ અને જૂન 2024ની વચ્ચે ₹60,000 કે તેથી વધુ ખર્ચ કર્યા હોવા જોઈએ। આ ખર્ચ આધારિત પાત્ર દરેક અનુગામી કેલેન્ડર ક્વાર્ટરમાં લાગુ થશે। તેમના પછી મિત્રો વાત કરીએ ચોથા નવા નિયમ વિશે। તો મિત્રો પાસપોર્ટ ફીમાં વધારો। જ્યાં મિત્રો સામાન્ય તેમજ તાત્કાલિક બંને અરજદારો માટે પાસપોર્ટ મેળવવો ટૂંક સમયમાં વધુ ખર્ચાળ બનશે। મિત્રો વિદેશ મંત્રાલયે 1 જુલાઈ 2024થી સામાન્ય તેમજ તાત્કાલિક પાસપોર્ટ જેમાં મિત્રો ભારત અને વિદેશ માટે સેવા ફીમાં વધારો કર્યો છે। તેમના પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં પાંચમા અને છેલ્લા નવા નિયમ વિશે। તો મિત્રો બેંક ઉત્પાદનોના ખોટા વેચાણ પર બેંકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો બેંકો દ્વારા નાણાકીય ઉત્પાદનોના ખોટી રીતે વેચાણને રોકવા માટે મિત્રો આરબીઆઈએ નવા નિયમો જાહેર કર્યા છે। નવા માળખા હેઠળ જે ગ્રાહકો ખોટી રીતે ઉત્પાદનો વેચે છે તેઓ સંપૂર્ણ રિફંડ અને મિત્રો નુકસાન માટે વળતર મેળવવા હકદાર રહેશે। આ નિયમ મિત્રો 1 જુલાઈ 2024થી અમલમાં આવશે। તો મિત્રો બસ આ જ હતી બેંક ખાતા ધારકો માટે મોટી અપડેટની વિગતવાર માહિતી। આ નિયમો મિત્રો 1 જુલાઈ 2024ના મહિનાથી સરકારી તેમજ ખાનગી બેંકોમાં લાગુ કરવામાં આવશે। જેમાં મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા, પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક, કેનરા બેંક સહિતની તમામ બેંકોમાં આ નવા નિયમો લાગુ કરવામાં આવશે। જે મિત્રો 1 જુલાઈ 2024ના મહિનાથી સમગ્ર ભારતમાં લાગુ થશે।